મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારો બ્લોગમાં. આપણે ફરીથી હું ને વંડા રેડી થઈ ગયા છીએ પ્રસંગમાં જવા માટે. તમે જોઈ શકો છો. ઊભો થા, તું ઊભો રહે. અમે બે રેડી છીએ, તૈયાર બે થઈ ગયા છીએ. હા, અને અમે બે જોઈ લો મેચિંગ કપડાં પહેર્યા છે આજે, ફૂલ મેચિંગ. બરાબર, બેનું ફૂલ મેચિંગ કર્યું છે. અને ફાઇનલી અમે પ્રસંગમાં જવા માટે ઊભો થઈ ગયા ને એકવાર રેડી થઈ ગયા છીએ. બરાબર, હાલો આપણે આપણી ધનોને લેવા જઈએ છીએ. આપણી ગાડી કાઢી છીએ, ગાડી કાઢી પછી આપણે નીકળશું. અને અંદર બાયું કોણ જાણે શું કરે. કીધી તૈયાર થયા લોકો. આપણે તો રેડી જ છીએ જવા માટે. તો આપણે આપણી ગાડી કાઢી નીકળશું. હાલો. જો આ વનરાજના ફૂલ વાળ ઉડે છે. તમને થતું હોય છે કે આ ઘરનો આટલો કેમ પવન આવે છે. આ બાજુ જનરેટર ચાલુ છે. બધા આવી રીતે બધા બેઠા છે, પ્રસંગ ચાલુ છે. બધા પોતપોતાનું કામ કરે છે. આપણે આપણું કામ કરીએ આપણા બ્લોગ. નો ધંધો કરતા હોય તો આપણે આપણો કરવાનો હોય. આવી રીતના માણસો વચ્ચે આવી ગયા. હવે અમારે હવા ખાવી છે, ન ખાવી. વચ્ચે આવી ગયા અમે અમારી જો તમે જોઈ શકો છો આ વનરાજભાઈ આવ્યા છે પ્રસંગમાં, પણ ક્યારના કોઈની વાત માનતા નથી. અને મેં એને 2 વાર ઇન્સ્ટ્રક્શન આપ્યા કે પડીશ તો કોઈ ઊભો નહીં કરે, પણ એ ચાલુ જ છે હજી તોફાન એના. વનરાજ પડીશ તો કોઈ ઊભો નહીં કર્યો. હાલશે ને? પડીશ તો હાલશે ને? જો આવી જ રીતે આ તોફાન કરે. વનરાજ માનતો નથી કોઈનું. જો એના મામા કીજાણા. જો જોઈ લે આવા તોફાન કરે છે. મિત્રો હવે બપોરના 12 વાગ્યા છે ને ક્યારના બધાને જમવા જવાનું કહે છે. અમે બેઠા ને એ નેપકિનવાળા ભાઈ મારા શાળા છે અને મારા સાટુભાઈ છે. અમે બે બેઠા છીએ, ગપાટા મારી છે. આ લોકો અમને કાંઈ કામ ઓપતા નથી. હવે આ લોકો બીતા હોય કે શું હોય ભગવાન જાણે. એમ કે તમે બસ ખાલી બેહો શાંતિથી. એટલે અમે અહીંયા નકરો આનંદ છે. ભગવાને સુખનો ઘા કર્યો હોય ને બેઠા બેઠા વાતું ને ગપાટા કરી. ડીશ છે જુઓ, આ બાજુ બેઠા છે આવી રીતે સિટિંગ છે. અને અંદરના ભાગમાં ઘણા બધા બેઠા છે. આ લોકોને ક્યારના જમવા જવાનું કહે છે. પણ આ જેન્ટ્સ તો તમને ખબર જ છે કે એકવાર કીધા ભેગા જોઈ લ્યો. ઓલા ઘોડા છૂટા હોય ને એ રીતે જેન્ટ્સ બધા નીકળી ગયા જમવા. આ બાજુ અડધા લેડીઝ બેઠા છે. એ એમ કહે છે કે હવે અડધો પ્રસંગ જોઈને જાય ને અડધાને પછી હું એવું હોય ને ગણતરી કે જમીન ત્યાંથી નીકળી જવાનું. તો તમને અંદરના ભાગનો બતાવું. અંદર તમને કેમેરામાં ઝૂમ કરીને બતાવું. જો બતાવી તો અંદર આવી રીતે છે ને બેઠા છે ને. જો આ લોકોને ક્યારના બોલાવે છે, પણ હવે આ લોકો આવતા નથી કે શું હોય. બરાબર, અંદર બેઠા જ છે આ બધા. મને કીધું હતું કે તમારી પાસે 4 વ્હીલ છે ને ફેરો કરવાનો છે, પણ આ લોકોને મારો ફેરો મેં ભાડું કીધું ને તો ન પોસાણું. અમારે બે પાસે 4 વ્હીલ છે.
ભાઈ કે તમારું ભાડું મોંઘું પડે. અમે તો હું આવક જાવક ખાલીનું ભાડું લઈને નો મેળ આવ્યો આ લોકોને અમારી યાર. એટલે અમે બે ભાઈ બેઠા જઈને પાટો ભરી. હાલો પછી મળશું. તાંદલમાં લોટા તૈડા છે. એક બેગ રાખી દે ને મારે તો આમનો હાફ બેગ રાખી દે બાજુવાળી. હા રાખી દો ને નીચે રાખી દો વાંધો નહીં. એટલે ઉડે નહીં. હા બસ પરફેક્ટ. ચાલો આમાં બે આવતા પ્લીઝ. ચાલો ઓકે સ્માઈલ. હવે બીજાને બોલાવી લો કોઈ હોય તો બાકી. ઝીરી ઝીરી નંબર એમ અવાજ આવો જોઈએ અમને બધાને. હા ના જોરથી. તારો છેલ્લો વાળો સરકાર તાર જેવી રીતે બે હાથે હોય. હા માર તો તાર મિહિર નહીં ખીચે. છેલ્લો લાગો હે. બસ હવે તું પાછી કર. હવે તારો છેલ્લો અત્યારે કઈ ન બોલાય. જે હામું જડે ને ત્યાં નાડી છે પાછું વાળી જા. ફાઇનલી હવે બધા જમવાનું કીધું એટલે હવે જમવા જાય છે. હવે જવાનું છે ને જમવા. હા હાલો હાલો જલ્દી હવે ભૂખ લાગી ગઈ હો. હાલો જાય છે. હાલો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે જમીને. આપણે જમીને ફૂલ થાકી ગયા છીએ એટલે વનરાજભાઈ બાજુમાં ઘોડિયામાં સૂઈ ગયા છે. અને હું અહીંયા હવે એકાદ કલાક લંબાવી દઉં કારણ કે આ લોકોનું તો હજી લાંબુ હાલશે. આપણું કંઈ કામ છે નહીં તો કીધું આપણે આજે 1 કલાક આરામ કરી લઈએ. બાકી આ લોકોને હવે પેલા રાંદલ તૈયાર છે એટલે રાંદલમાંના ભૂઈ આવશે અને ઘોડો ખુલશે કેટલું કરશે. હાલો ઉઠીને પાછો તમને મળું. હાલો કુલદીપ હવે ઘરે. થાકી ગયા હો ભાઈ ફૂલ મજા આવી ગઈ કા? મજા આવી ગઈ ને? અરે વાત રાજકોટમાં ટ્રાફિક તો જોવો તો ઓહો એટલે જોવો તમને કેવું પડે કા? બહુ ટ્રાફિક બાપા. ગજબ ઓહો વનરાજભાઈ તો હોય નહીં ઉઠી ગયા. વનરાજભાઈ નીંદર થઈ ગઈ. વાતાવરણ જો આ બાજુ વરસાદ નથી કા? આપણે ત્યાં હતો. વરસાદ અહીંયા આવવાની તૈયારી. અહીંયા આવવાની તૈયારી. હા હા અહીંયા આવશે ખરા. વાતાવરણ એવું જ છે કે આ ધબધબાટી હા હવે આવવો જોઈએ. શું વનરાજ સાઈડ બંધ છે. સમજો રાજકોટમાં આવી એટલે એક વાંધો આમ જો તો જો સામે ટ્રાફિક તો બતાવ. બસો ઉપર બસો જો આમ જો તને તો આપણે એમ થાય મુંબઈ પહોંચી ગયા હા. જો તું બધી ઇલેક્ટ્રિક બસો. આ ઇલેક્ટ્રિક બસો બધી જો 1 આ 2 ફૂલ ડિજિટલ યુ. ડી માર્ટમાં વસ્તુ લેવા આવ્યા છીએ. હા ગરદી એટલી છે કે સમજા આવી ગરદીમાં કોણ સામાન લે? પછી તો સામાન સસ્તો જ હોય ને. બધાને ડીમાર્ટનો મોહ હોય. ડીમાર્ટ આવું જ હોય ડીમાર્ટમાં. જુઓ કેટલી ગરદી છે. સામાન કેટલું બ્લોગ જોવાનું ભૂલતા નહીં.
જય દ્વારકાધીશ. 25 મિનિટથી બિલની લાઈનમાં ઊભો છું, હજી બિલિંગ થયું નથી. આટલી ગરદી છે જુઓ તમે. ના ટ્રોલી એ ગદની ભરાતી જ જાય છે. ના પાડું છું કે હવે કાંઈ નથી લેવું તો હજી ગોઈતે જ આવે. આવું છે. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે આપણા ઘરે. એન્ડ આજનો દિવસ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો, મજા આવી. સવારે ઉઠીને પ્રસંગમાં ગયા, પ્રસંગમાંથી જઈ અને પછી અહીંયા એન્જોય કર્યું બધા હારે બેઠા. અને પછી બપોરે પાછા મારા સસરાના ઘરે વહી ગયા હતા. ત્યાં જઈને આપણે આરામ કર્યો અને આરામ કરીને પછી સાંજે આપણે ઉઠીને તરત જ પાછા કપડાં ઘરે મારે આવી ગયો હતો. આવીને પછી મારે થોડુંક શોપિંગ કરવાની એટલે શોપિંગ કરવાનું. મિત્રો આજે કંઈ રવિવાર સન્ડેનો ટ્રાફિક એટલે ક્રાઉડ એટલે ડીમાર્ટમાં વાત પૂછવામાં. પછી એમાં તોય ગમે એમ કરીને જેમ તેમ કરીને બધી શોપિંગ કરી અને પછી તો ઘરે આવે એટલે કોઈને હોત હોય નહીં તો કાંઈ નહીં. ઘરે આવીને ફટાફટ કીધું એક કામ કરી બહારથી દાબેલી લઈ લી. એટલે અમારી અહીંયા ભોલાભાઈ હરભોલે દાબેલીવાળા ફેમસ છે, અહીંયાથી દાબેલી લઈ લીધી, દાબેલી ખાઈ લીધી. હવે ફાઇનલી આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ અને સુબાની તૈયારી કરીએ છીએ. મેં કીધું લાવ બ્લોગ એન્ડ કરી દઉં, મિત્રોને પાછા મળી લઉં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. હા, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જૂના હોય તો લાઇક એન્ડ શેર કરી દેજો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો હોય કમેન્ટ બોક્સમાં જણાવજો. એન્ડ હા મિત્રો, વધુને વધુ લાઈક કરો, વધુને વધુ શેર કરો, વધુને વધુ તમારી થોડીક મહેનતની જરૂર છે મિત્રો. થોડોક સપોર્ટ કરો તો તમારા સપોર્ટથી અમે આગળ વધી જશું. અને હા મિત્રો, અમારે 487 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. હવે ખાલી ગણ્યા ગાંઠે સબસ્ક્રાઈબર ઘટે છે. તો પ્લીઝ લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ. 500 સબસ્ક્રાઈબરમાં 13 સબસ્ક્રાઈબર જ ઘટે છે. તો પ્લીઝ 13 સબસ્ક્રાઈબર કરવામાં મદદ કરજો, ભૂલતા નહીં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. ફરી મળીશું નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.